જે આપણે બેઠા છીએ યજ્ઞ પુરુષ પ્રાકૃતિક કૃષિ ફાર્મ કે જે BAPS સાળંગપુર સંસ્થાના ઉદ્ભવ, વિકાસ અને સિદ્ધિની ગાથા છે। ત્યારે આપણી સાથે સંસ્થાના સંત પૂજ્ય બ્રહ્મચિંતન દાસ સ્વામી ઉપસ્થિત છે કે જેઓ 2002માં કૃષિમાં સ્નાતક થયા છે। ત્યારબાદ વર્ષ 2005માં તેમણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને આજે BAPS સાળંગપુર સંસ્થાની ગૌશાળા અને કૃષિ વિભાગના સારી રીતે સંભાળી રહ્યા છે। તેમની સાથે ખભે ખભો મિલાવી અને પૂજ્ય દિવ્યનિધિ સ્વામી પણ સાળંગપુર સંસ્થાની કૃષિ અને ગૌશાળાની જવાબદારી સંભાળે છે। ત્યારે સ્વામીજી આપનું આ પોડકાસ્ટમાં સ્વાગત છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આપણે પ્રાકૃતિક કૃષિમાં હજારો ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ અને ખેડૂતોનું જેને કહી શકાય કે આદર્શ વાડી છે એ આપણી યજ્ઞ પુરુષ વાડી છે। તો આજ સજીવ ખેતીથી પ્રાકૃતિક કૃષિ તરફની આપણી જે યાત્રા છે એના વિશે આપ જણાવો। આપણા ફાર્મની એક વિશેષતા એ પણ છે કે બહાર ગમે એટલી વસ્તુ ઘણી સારી થતી હોય પરંતુ આપણા ફાર્મમાં આપણે એને R&D કરીએ છીએ। જેમ કે જ્યારે આપણે રેગ્યુલર વૈજ્ઞાનિક પદ્ધતિથી કૃષિ કરતા હતા અને એની સાથે સજીવ કૃષિ ચાલુ કરી તો એ બંનેનું પણ આપણે રિસર્ચ કર્યું કે આ રેગ્યુલર ખેતી કરતાં સજીવ ખેતી કરવાથી આપણને શું ફાયદા થાય છે। પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અને આઝાદી કા અમૃત મહોત્સવ, તો એ ઉપક્રમે આપણે સમાજને કંઈક કૃષિમાંથી સારી ભેટ આપવી જોઈએ। ત્યાંથી આ ઉદ્ભવ થયું। હવે એમાં થયું શું કે 2022માં એક 2000 ખેડૂતોનું સંમેલન આપણા મંદિરના કેમ્પસમાં કરવાનું વિચાર્યું। એટલે એ વખતે આપણા બધા સહિયારા પ્રયાસથી વિચાર કર્યો કે જો આપણે ખેડૂતો માટે સંમેલન કરીએ છીએ તો કેમ પ્રાકૃતિક કૃષિનું સંમેલન ના થઈ શકે। તો અધિકારીશ્રીઓને આપણે વાતચીત થઈ કે આપણે કોઈ મહાનુભાવ આવવાના છે તો એમને વાત કરી કે અત્યારે તો આપણે કોઈને સૂચન આપ્યું નથી, આમંત્રણ આપ્યું નથી। પછી આપણે વિચાર કર્યો કે જો ગવર્નર સાહેબ આવે તો બોટાદ જિલ્લા તરફથી શું સહકાર મળી શકે। તો અધિકારીશ્રીઓએ આપણને જણાવ્યું જો આપણા જિલ્લામાં રાજ્યપાલ શ્રી સાહેબ આવે આચાર્ય દેવવ્રતજી તો ખૂબ જ આનંદની વાત છે, કારણ કે આપણા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ આપણે ઉપાડવી જોઈએ। આ પ્રાકૃતિક કૃષિના સંમેલન માટે આપણે રાજ્યપાલશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો। રાજ્યપાલશ્રીને આપણે વિનંતી કરી કે સાહેબ 2000 ખેડૂતોનો અહીંયા સંમેલન આપણે રાખી રહ્યા છીએ અને યજ્ઞ પુરુષ વાડીમાં આપણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે 2000 લીટર સ્વયં સંચાલિત જીવામૃત બનાવવાના પ્લાન્ટનું આપણે ઉદ્ઘાટન કરાવવું છે। ગવર્નર સાહેબે ખૂબ જ આપણી આ વિનંતી સ્વીકારી અને એ પોતે આવવાનું નક્કી થયું। હવે થાય છે એવું કે સાહેબ 2022માં અહીંયા આગળ 15 જૂન 2022માં જ્યારે યજ્ઞ પુરુષ વાડી અને ગૌશાળાની પ્રથમ મુલાકાત લીધી ત્યારે ખૂબ જ પ્રભાવિત થયા કે ખૂબ જ આદર્શ પદ્ધતિથી આ ફાર્મ અને ગૌશાળા સારામાં સારી રીતે કાર્યરત છે। અને એ એટલા બધા આનંદિત હતા અને અમને કહ્યું કે આ સાળંગપુરનું ફાર્મ અને ગૌશાળા એ ભારતભરના ખેડૂતો માટે એક રોલ મોડેલ થઈ શકે એવું છે। પછી અમને સાળંગપુરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર દાસ સ્વામીને વિનંતી કરી કે સ્વામીજી આપણું ફાર્મ અને ગૌશાળા ખૂબ જ સારું છે, મોડલ ફાર્મ છે, તો આપણા ફાર્મમાં ખેડૂતો માટે સારામાં સારી રીતે ખેડૂતો તાલીમ લઈ શકે એના માટેનું કેન્દ્ર હોવું જોઈએ। હવે વાત આવી કૃષિમાંથી સીધી તાલીમ આપવાના કેન્દ્રની। હવે આટલું બધું થયું પછી આપણે વિચાર કર્યો કે પહેલાં આપણે જે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ એ આપણને ખૂબ જ સારા પરિણામો મળે એના આધારે આપણે નેક્સ્ટ ટાઈમમાં વિચારીએ। તો આપણે 12 એકરમાં પ્રાકૃતિક કૃષિથી ફળ પાકની શરૂઆત કરી અને એની સાથે સાથે આપણે 5 એકરમાં શાકભાજી વાડીમાં શાકભાજી વાવવાનું શરૂઆત કરી। આપણને ખૂબ જ સારા પરિણામ મળ્યા। એના આધારે પછી આપણે ખેડૂતોને એક સારામાં સારું તાલીમ કેન્દ્ર આપવું એની એક વિચારણા થઈ। આપણે R&Dની વાત થઈ એટલે કે આપણે સંશોધન કર્યા બાદ આપણે કોઈ પણ વસ્તુ અપનાવીએ છીએ। તો આપણે જે અહીંયા મહત્તમ પ્રાકૃતિક કૃષિનું સંશોધન કેન્દ્ર જે શરૂ થયું છે
એના વિશે આપ ચર્ચા કરો, જેથી કરીને આપણા જે સજીવ ખેતીમાંથી પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયેલા ખેડૂતો છે એમને આપણા સંશોધન વિશેથી વધારે માહિતી મળે. કે જ્યારે પણ કોઈ પણ નવા આયામો સંસ્થામાં લેવામાં આવે છે ત્યારે એની શરૂઆત છે ને ખૂબ જ ઐતિહાસિક હોય છે. કેવી રીતે? તો જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવી ત્યારે સારંગપુર મંદિરના કોઠારી શ્રી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, અમે જે બધા સંતો કૃષિ સંભાળીએ છીએ એ લોકોને સ્પેશિયલ બોલાવ્યા અને એક પ્રસ્તાવ મૂક્યો કે પ્રાકૃતિક કૃષિ તો આપણે ચાલુ કરી, પરંતુ આપણા ફાર્મમાં પ્રાકૃતિક કૃષિના સંશોધનો થવા જોઈએ. જુદા જુદા પાક ઉપર જો સંશોધનો થાય તો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા પણ મળે અને એને વિશ્વાસ પણ વધે. કારણ કે જો નજર સામે સારા પાક જોવા મળે એને કે આ ચોલા ઘઉં છે, પછી આ ચણા છે, તેવા જુદા જુદા પાક જે સૌરાષ્ટ્ર રિજનમાં કે ગુજરાતમાં બધા જુદી જુદી જગ્યાએ થાય છે, તો આપણા ફાર્મ ઉપર આવીને જો નિદર્શન જોવે તેને એક પ્રતીતિ આવે કે પ્રાકૃતિક કૃષિથી ખરેખર ફાયદો થાય છે. એ જ્યારે અમે પ્રાકૃતિક કૃષિનું સંશોધન કેન્દ્ર કરવાનું વિચારતા હતા, એમાં પણ જ્યારે સંસ્થામાં આ બધા આયોજનો ગવર્મેન્ટ સાથે કરવાના આવે ત્યારે એક વિચારણા માગી લે છે. સંશોધન કેન્દ્ર કરવાનું થયું તેની જાણ આચાર્ય દેવવ્રતજી ગવર્નર સાહેબને થઈ અને સાહેબે ખૂબ જ સહર્ષ કહ્યું કે આવું સંશોધન કેન્દ્ર સારંગપુરના ફાર્મમાં થવું જ જોઈએ અને થાય તો જ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર અને પ્રસાર ખૂબ સારી રીતે થશે. એ ઉપક્રમે જ્યારે ગવર્નર સાહેબ બીજી વખત 14 જુલાઈ 2023માં જ્યારે સારંગપુરમાં પધાર્યા, તેમાં આવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે અહીં આગળ આપણે પ્રાકૃતિક કૃષિ જે ચાલુ કરી છે એનું એક અવલોકન થાય. બીજું, 10,000 લીટર સ્વયં સંચાલિત જીવામૃત બનાવવાનો પ્લાન્ટ એમના હસ્તે ઉદ્ઘાટિત થાય. ત્રીજું, કે અહીં આગળ જે મહત્તમ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર આપણે કરવાના હતા એમની હાજરીમાં જ એનું ઓપનિંગ થાય. તો ગવર્નર સાહેબની હાજરીમાં 5 એકર જમીન ઉપર મહત્તમ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. આપણે જે મહત્તમ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર છે એમાં કયા કયા પાકોનું આપણે સંશોધન કે પ્લોટ કરીએ છીએ, એ ઉપરાંત કઈ કઈ એવી સુવિધાઓ છે કે જેનો ડાયરેક્ટ બેનિફિટ આપણા ખેડૂતોને મળી શકે એમ છે? આ જે સંશોધન કેન્દ્ર છે ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી થવું જોઈએ. આપણે મુખ્ય 8 પાકનું વિચારણા કરી કે એવા કયા પાક છે કે ઓવરઓલ ગુજરાતને ફાયદો થાય. અમુક રાજ્યોમાં અમુક પાક પણ થતા હોય એને પણ ફાયદો થાય. તો પછી એમાં આપણે મુખ્ય 8 પાક નક્કી કર્યા. એમાં એરંડા, મકાઈ, વરિયાળી, ઘઉં, ચણા, જીરું, અજમો અને કપાસ. આ પાક એવા છે કે લગભગ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો વાવતા હોય છે. હવે આ પાક તો આપણે નક્કી કરી દીધા. હવે પાક ઉપર સંશોધન કેવી રીતે કરવા, તે પાછી ફરીથી મિટિંગ થઈ યુનિવર્સિટી સાથે અને સંસ્થા સાથે. કારણ કે જે આપણું BAPS ગૌશાળા ટ્રસ્ટ અંતર્ગત જે યજ્ઞપુરુષ વાડી છે એમાં આપણે આ સંશોધન કેન્દ્ર કરવા માગીએ છીએ. તો જે 8 પાકો આપણે કરવાના છીએ એમાં કેવા પ્રકારના મોડ્યુલ કરવા, તો દરેક પાકમાં આપણે 7 મોડ્યુલ નક્કી કર્યા. માનો કે ઘઉં છે, હવે ઘઉંમાં આપણે 7 મોડ્યુલ નક્કી કર્યા. તો પ્રથમ 4 મોડ્યુલ પ્રાકૃતિક કૃષિના હોય છે. હવે જે 4 મોડ્યુલમાં પણ અમુક પ્લોટમાં આચ્છાદન કરવું, અમુક પ્લોટમાં આચ્છાદન ન કરવું, અમુક પ્લોટમાં આંતરપાક ના વાવવા, અમુકમાં વાવવા. એટલે કે એક પ્લોટ છોડીને બીજા 3 પ્લોટમાં કોઈને કોઈ વસ્તુ મિસ કરવી, એટલે કે ના કરવું. પછી જે 5મો પ્લોટ છે કે 5મો મોડ્યુલ છે એમાં આપણે સજીવ ખેતીની જે પદ્ધતિ છે એ રાખ્યું. પછી 6થું મોડ્યુલ છે એ જે આપણી રેગ્યુલર વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ પદ્ધતિનું મોડ્યુલ રાખ્યું. અને એના કરતાં પણ વિશેષ એક 7મું મોડ્યુલ છે એ કંટ્રોલ રાખ્યો.
હવે આ જે ઘઉંમાં આપણે આ 7 મોડ્યુલ નક્કી કર્યા, એ મોડ્યુલ પ્રમાણે આપણે જ્યારે સંશોધનની શરૂઆત થઈ એ પહેલાં એના જમીનના નમૂના લેવામાં આવ્યા. એ જમીનના નમૂના લીધા પછી એની જે લેબોરેટરી ટેસ્ટિંગના બધા જે રિપોર્ટ આવ્યા એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો. એના પછી દરેક પ્લોટમાં જે ઘઉંનો ધારો કે વિકાસ થયો, અમુક સમય બાદ એ ઘઉંના ફોટોગ્રાફ્સ છે કે એનું વજન છે, પછી એની અંદર જે એની ટીલરિંગ આવે એનું વજન છે, અમુક પ્લાન્ટના ટોટલ વજન, જે પ્રકારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન થવા જોઈએ એ જ રીતે BAPS યજ્ઞપુરુષ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં સંશોધન થવાના ચાલુ થયા. પછી શું થયું કે ઓવરઓલ જે પણ મોડ્યુલ છે, ધારો કે મોડ્યુલ 1, મોડ્યુલ 2, મોડ્યુલ 3, 4, 5, 6, 7, દરેકના જે ઉત્પાદનના ડેટા એ કાઉન્ટ કરવામાં આવ્યા. એના પછી પાક પૂરો થયા પછી આ જે જુદી જુદી પદ્ધતિ છે એ પદ્ધતિના જે જમીનના ફરીથી રિપોર્ટ કરાવવામાં આવ્યા. એટલે કે આ એક પાકની જેમ 8 પાકમાં આ રીતે આપણે સંશોધન કરવાનું ચાલુ કર્યું. એના અત્યારે હજુ તો 2 વર્ષ પૂરા થયા, આ 3જું વર્ષ ચાલી રહ્યું છે. એટલા બધા સારા 8 પાકમાં આપણને પરિણામ મળ્યા છે. જ્યારે વૈજ્ઞાનિક રીત પ્રમાણે ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ પૂરા થશે ત્યારે આશ્ચર્યજનક એટલા સારા પરિણામ આવશે કે આ મહંતમ પ્રાકૃતિક સંશોધન કેન્દ્ર છે એ ખેડૂતો માટે એક ખેતી કરવા માટે, પ્રાકૃતિક કૃષિ કરવા માટે એ એક આદર્શ મોડ્યુલ બનશે. આજે આપણે મહંતમ પ્રાકૃતિક કૃષિ સંશોધનની વાતો થઈ. આ સંશોધન કેન્દ્રમાં અન્ય બીજી કઈ એવી સુવિધાઓ છે કે જે આપણે ખેડૂતોને વ્યક્તિગત રીતે દર્શાવી અને એમને સમજૂત કરી શકીએ? અત્યારે પ્રાકૃતિક કૃષિ બધાને આ બધી માહિતી સાંભળ્યા પછી, અમુક ગુજરાતના સારા મોડેલ ફાર્મ જોયા પછી બધાને કરવાની ઈચ્છા તો થાય છે, પરંતુ બધાને જાતે જીવામૃત છે અથવા તો અમુક જે એના આયામો છે જે પ્રાકૃતિક કૃષિના, માનો કે જે પ્રાકૃતિક કૃષિમાં એક જીવામૃત બનાવવાનું આવે છે, ઘન જીવામૃત બનાવવાનું આવે છે, અથવા તેના જુદા જુદા અસ્ત્રો બધા બનાવવાના આવે છે પાક સંરક્ષણ માટે. તો એ કેવી રીતે ખેડૂતો ખૂબ જ ઝડપથી અને એમાં પણ એક સ્વયં સંચાલિત બધું કરી શકે, તો ખેડૂતોને અત્યારે જે એને પણ એના જે ખેત મજૂરો સાથે કામ કરાવવાનું હોય છે એને પણ આ બધું બનાવવામાં સરળતા રહે એની આપણે ઘણી બધી સુવિધાઓ અહીંયા આગળ ડેવલપ કરવામાં આવી છે. એક જીવામૃતનો આપણે દ્રષ્ટાંત લઈએ તો યજ્ઞપુરુષ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં અંતર્ગત 16,000 લીટર જીવામૃત સ્વયં સંચાલિત બને એના પ્લાન્ટ નાખવામાં આવેલા છે. એમાં 10,000 લીટર જે જીવામૃત બનાવવાનો પ્લાન્ટ છે એ આપણે એરોમેટિક અને ઔષધીય પાકો માટે વાપરીએ છીએ. 2,000 લીટર જે જીવામૃત બનાવવાનો પ્લાન્ટ છે તે આપણે શાકભાજી માટે વાપરીએ છીએ. બીજો 2,000 લીટર જે જીવામૃત બનાવવાનો પ્લાન્ટ છે એ આપણે ફૂલ પાક માટે વાપરીએ છીએ. અને બીજો એક હજુ 2,000 લીટર જીવામૃત બનાવવાનો પ્લાન્ટ છે તે આપણે ફળ પાક માટે વાપરીએ છીએ. આમ કુલ ટોટલ મળીને 16,000 લીટર જીવામૃત કેવી રીતે એકદમ સરળ રીતે અને સ્વયં સંચાલિત બનાવી શકાય એવા અહીં આગળ આપણે પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. અમારી સાથે પૂજ્ય દિવ્યનિધિ સ્વામી સેવા કરી રહ્યા છે. એમને ખૂબ જ મહેનત કરીને આ બધા પ્લાન્ટ છે એ સ્વયં સંચાલિત બનાવવામાં એમનો ખૂબ જ સમય અને માર્ગદર્શન આપેલા છે. પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિનું જે તાલીમ કેન્દ્ર આપણે અહીંયા સ્થાપિત થયું છે એની શું શું કામગીરી છે અને એનો લાભ ખેડૂતોને કેવી રીતે મળે છે? પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર છે, આપણે અગાઉ જોયું કે રાજ્યપાલ સાહેબ જ્યારે પ્રથમ વખત જ આવ્યા કે આપણે અહીં આગળ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર કરવું જોઈએ. પછી ફરીથી જ્યારે બીજી વખત આવ્યા 14 જુલાઈ 2023માં, ત્યારે પણ જે પાક જોયા બધા અને આપણી સફળતા બધી જે આપણને મળી છે કૃષિમાં, પ્રાકૃતિક કૃષિની, એ જોયા પછી એમને એવો વિચાર આવ્યો કે અહીં આગળ તો હવે ફરજિયાત ગુજરાત લેવલનું અને ભારતભરના ખેડૂતો અહીં આગળ તાલીમ લેવા માટે આવે
એવું પ્રાકૃતિક કૃષિનું તાલીમ કેન્દ્ર થવું જ જોઈએ. હવે જ્યારે બીજી વખત ગવર્નર સાહેબ અહીં આગળ પધાર્યા, પૂજ્ય આચાર્ય દેવવ્રતજી, ત્યારે જ્ઞાનેશ્વર સ્વામીને ફરીથી અમને આ વાત મૂકી કે સ્વામીજી, હવે આપણને પ્રાકૃતિક કૃષિમાં ખૂબ જ સારા પરિણામો મળે છે, તો આપણે ખેડૂતો માટે સુવિધા સજ્જ અહીં કે એને ભણવાનું મળે, લાઈવ ડેમોન્સ્ટ્રેશન થાય, રહેવાની સુવિધા હોય, પછી એને અહીંયા જમવાની વ્યવસ્થા થઈ જાય, એ બધી જ સુવિધા સભર એક તાલીમ કેન્દ્રની રચના કરવા માટે સ્વામીજી આગળ પ્રસ્તાવ રજૂ કર્યો. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જ્યારે આની જાણ કરી, ત્યારે મહંત સ્વામી મહારાજે આ વાતને સહર્ષ સ્વીકારી અને આપણી સંસ્થામાં BAPS સારંગપુરમાં પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રની રચના થાય એવી આપણને અનુમતિ આપી. આપણા માટે, બધા માટે ખૂબ જ આનંદની વાત છે, કારણ કે કોઈ પણ એક વસ્તુ આપણે સફળતાપૂર્વક એને ચલાવવું એ પણ એક ચેલેન્જ હોય છે. હવે આ જ્યારે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રની રચના તો થઈ ગઈ, તો ખેડૂતોને ફાયદો શું થાય છે? અહીંયા આગળ આવે છે, આપણે 250 એકરમાં પ્રાકૃતિક કૃષિ અત્યારે કરીએ છીએ, જેની શરૂઆત આપણે 12 એકરથી કરેલી. 12 એકરમાં એટલા બધા આપણને સારા પરિણામો મળ્યા, એના આધારે આપણે 250 એકરમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. એનાથી આપણને ફાયદા એટલા બધા થયા કે ખેડૂતો માટે 250 એકર બહુ જ મોટું ફિલ્ડ મળી ગયું, જુદા જુદા પાકનું, કે આટલા પાક અહીંયા આગળ થાય છે, તો આમાં તો બધામાં સફળતા મળે છે. આ જ્યારે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન થવાનું હતું, ત્યારે રાજ્યપાલ સાહેબે આપણને કહ્યું કે મારે આવવું છે ઉદ્ઘાટન કરવા. ત્યારે આપણે સાહેબને વિનંતી કરી, સાહેબ આપ જ્યારે ફરીથી આવવાના છો ત્યારે આવો, ત્યારે આપ અહીં આગળ વિઝિટ લેજો. અત્યારે આપના એકદમ સમય સાથે ચાલતા સ્કેડ્યુલમાં આપણે સ્પેશિયલ આવવાની જરૂરિયાત નથી. તો સાહેબે આપણી વિનંતી સ્વીકારી અને 3 માર્ચ 2024ના રોજ વર્ચ્યુઅલ માનનીય આચાર્ય દેવવ્રતજીએ આ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. એમને રૂબરૂ આવવું હતું, પરંતુ આવી શક્યા નહીં, એમના મનમાં ચાલતું હતું. પછી જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ જ વર્ષે સારંગપુરમાં પધાર્યા, ત્યારે સ્વામીજીના આશીર્વાદ લેવા, દર્શન કરવા અને આ તાલીમ કેન્દ્ર જોવા માટે સ્પેશિયલ આવ્યા અને વિશેષ માર્ગદર્શન આપ્યું. આપણે પ્રાકૃતિક કૃષિમાં યજ્ઞપુરુષવાડી અને આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થા જે કાર્ય કરી રહી છે, એમાં તાલીમમાં, સંશોધનમાં કે અન્ય જગ્યાએ સરકારશ્રીના વિવિધ વિભાગોનો એમનું શું સંકલન રહ્યું છે, કેવા પ્રતિભાવો છે, અને આપણે કેવી રીતે એમની સાથે તાલમેલ મેળવીને કામ કરીએ છીએ? હવે જ્યારે સહકારની વાત આવે છે, ત્યારે જો બધાનો સહિયારો સહકાર હોય તો જ કામ સારામાં સારું થઈ શકે. અહીં આગળ આપણે જે આ પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, પછી સંશોધન કેન્દ્ર થયું, તાલીમ કેન્દ્ર થયું, આ બધા જે આયામો પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં થાય છે, એ બધી ગતિવિધિ અહીંયા જે આપણને સારા પરિણામ મળ્યા, આપણે સંશોધન કરીએ છીએ, ખેડૂતો અહીં આગળ તાલીમ લેવા માટે જે આવે છે એના બધા રિવ્યૂ મળ્યા, એને પોતાના ત્યાં જઈને પ્રાકૃતિક કૃષિ ચાલુ કર્યા પછી એને જે ફાયદા થયા, વારંવાર ખેડૂતો અહીં આગળ તાલીમ લેવા માટે આવે છે, અહીં આગળ બધું નિદર્શન જોવે છે, મોડેલ ફાર્મ જોવે છે, એનાથી એને પોતાની કૃષિમાં ખૂબ જ સફળતા મળવાની ચાલુ થઈ. આની જાણ જ્યારે ગુજરાત સરકારને થઈ, ખેતીવાડી ખાતું છે કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છે, એ બધાને જ્યારે થઈ, ત્યારે એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે આપણું જે તાલીમ કેન્દ્ર છે એને નેશનલ લેવલ સાથે જોડવામાં આવે. હવે જ્યારે આ નેશનલ મિશન થવાની જ્યારે વાટાઘાટ ચાલતી હતી, ત્યારે પૂજ્ય ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજીએ એક કામ માટે ટેલિફોનિક ચર્ચા અમારે થયેલી સાહેબ સાથે, તો સાહેબે સામેથી આપણને એક આનંદના સમાચાર આપ્યા
કે સ્વામીજી, ભારત સરકાર અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સહકારથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એની સ્થાપના ભારતભરમાં થવાની હતી. એમાં મોટા ભાગના બધા સરકારી ઇન્સ્ટિટ્યૂટને આવરી લેવામાં આવવાના હતા. પરંતુ સારંગપુરના પ્રાકૃતિક કૃષિ ફાર્મની આ બધી જે સફળતા, ખેડૂતોને થતા ફાયદા, એ બધાને લક્ષ્યમાં રહીને ગુજરાત સરકાર ખેતીવાડી ખાતું અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આપણું જે ફાર્મમાં સ્થાપિત થયેલું પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રને આવરી લેવામાં આવ્યું. એ બધા માટે આનંદની વાત છે. એનું કારણ એટલું છે કે અહીં આગળ જે તાલીમો થાય છે, જો ઝડપથી ખેડૂતો સુધી પહોંચાડવી હોય તો બધાનો સહિયારો સહકારની જરૂરિયાત છે. એમાં પણ NFની સ્થાપના થઈ. એની સાથે સાથે આખા ગુજરાતમાં 2 લોકલ નેચરલ ફાર્મિંગ ઇન્સ્ટિટ્યૂટની રચના થઈ. આખા ગુજરાતના 2 LNFI એટલે કે લોકલ નેચર ફાર્મિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં 2 જ છે. એમાં એક આપણું ફાર્મ છે. હવે જ્યારે આ બધા ઇન્સ્ટિટ્યૂટ આપણને મળે છે ગવર્મેન્ટના, તો હવે એનાથી આગળ ફાયદા એટલા બધા થાય કે ખેડૂતો, અધિકારીઓ અવારનવાર અહીં આગળ આવતા જતા થાય. હવે રહી સહકારની, જ્યારે તાલીમ શબ્દ આવે ત્યારે આપણને અવશ્ય આત્મા યોજના યાદ આવે. અને આત્મા યોજના જ્યારે યાદ આવે ત્યારે આપણને ફરીથી 2022નું જે પ્રાકૃતિક કૃષિનું પ્રથમ સંમેલન અહીં આગળ થયું તેની વાત યાદ આવે. એ વખતે 1700 કરતાં પણ વધારે ખેડૂતોએ તાલીમ લીધેલી. એના પછી અવારનવાર આત્મા યોજના દ્વારા આ ફાર્મ ઉપર ખેડૂતોની વિઝિટ અને તાલીમો શરૂ થઈ. બીજી વસ્તુ, જ્યારે વ્યાપક તાલીમ ક્યારે ચાલુ થઈ, ખરેખર કન્ટિન્યુઅસ તાલીમ, જ્યારે 2024માં જ્યારે આચાર્ય દેવવ્રતજીએ આ તાલીમ કેન્દ્રની શરૂઆત અહીં આગળ થઈ, અહીં આગળ એના પછી જ્યારે નેશનલ મિશન સાથે એને જોડવામાં આવ્યું ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમય સુધી ખેડૂતોએ ખૂબ જ સારામાં સારી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી. જ્યારે સહકારની વાત આવે છે ત્યારે વહીવટી તંત્રના સહકારથી સરકારી વિભાગો જેવા કે આત્મા યોજના વિભાગ, બાગાયતી વિભાગ, ખેતીવાડી વિભાગ અને પશુપાલન વિભાગ, એ બધાના સહિયારા વિભાગથી, સહકારથી અહીં આગળ જે પ્રાકૃતિક કૃષિ થાય છે, અહીંયા જે ખેડૂતો આવે છે, જે તાલીમ લે છે, એ લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે. એની સાથે સાથે જે આપણું આખું જે ગુજરાત રાજ્યના જે બધા વિભાગો છે જે આના સાથે ડાયરેક્ટ સંકલનમાં છે, એના સહકારથી પણ આપણી જે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ સારી રીતે થાય છે. તો આ બધા જ જે સહકારના જે વિભાગો છે એનો ખૂબ જ અંતઃકરણપૂર્વક આપણે આભાર માનીએ છીએ. આપણે બાગાયતી પાકોની ખૂબ વ્યાપક પ્રમાણમાં અહીંયા ખેતી કરીએ છીએ. તો આપણા કેટલા વિસ્તારમાં બાગાયતી કે અન્ય પાકો થાય છે એ અને એના કેવા અનુભવો રહ્યા છે, એની આપ વાત ખેડૂત મિત્રોને કે દર્શક મિત્રોને કરશો. જ્યારે પ્રાકૃતિક કૃષિની આપણે શરૂઆત કરી ત્યારે 12 એકરમાં આપણે જુદા જુદા અખતરા કર્યા અને એના સારા પરિણામના કારણે આપણે ટોટલ 250 એકરમાં પ્રાકૃતિક કૃષિ કરવાનું ચાલુ કર્યું. વાત આવે છે બાગાયતની, તો અહીં આગળ આપણે 40 એકરમાં બાગાયતી પાક આપણે કરીએ છીએ. એની સાથે સાથે બાગાયતી પાકોમાં આપણે જ્યારે પહેલી વખત ચાલુ કર્યું ત્યારે સીતાફળમાં ખૂબ જ સારા પરિણામ મળ્યા. સીતાફળમાં બીજા વર્ષે આપણને જામફળમાં ખૂબ જ સારા પરિણામ મળ્યા. પછી જેટલા બાગાયતી પાકો આપણે કરીએ છીએ, જામફળ છે, સીતાફળ છે, અંજીર છે, પછી દાડમ, જામફળ, સેતુર, એ જે જુદા જુદા પાકોમાં આપણને ખૂબ જ સારા પરિણામ મળ્યા. એના પછી એક ખૂબ જ સારો પાક જે આપણે કમલમ તરીકે ઓળખીએ છીએ, એ કમલમ પાક આપણે 1 હેક્ટરમાં કરવાનું વિચાર્યું. હવે બાગાયત ખાતાના જે બધા અધિકારીઓ છે, આપે પણ ઘણી વખત અહીં વિઝિટ કરેલી છે. 1 હેક્ટર ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ વાવવાનું આપણે નક્કી કર્યું ત્યારે કઈ પદ્ધતિ અપનાવવી, તો આપણે એને ગોળ પાઇપ પદ્ધતિ અપનાવી. રિંગ બધા કરતાં
જે વાપરે છે એના કરતાં મોટી કરી 4 ફૂટની કરી. આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ સાથે આ કમલમ ફ્રૂટ વાવ્યા. એ વખતે આપણને એવો વિચાર આવ્યો કે ઉનાળામાં જ્યારે સારંગપુરની આપણી જે ગરમી છે ખૂબ જ હોય છે અને ઉનાળામાં કમલમ પાકને બચાવવા માટે આપણે શું પ્રયાસ કરી શકાય, તો ડ્રેગન ઉપર આપણે પપૈયા વાવ્યા. એટલે એક રીતે વિચાર કે 3 લેયરમાં પાક કર્યા, ઉપર પપૈયા, નીચે કમલમ ફ્રૂટ અને એની નીચે હળદર. તો આ 3 પાકમાં આપણને ખૂબ જ સારી સફળતા મળી. પપૈયા પણ ખૂબ જ સારા થયા, નીચે હળદર પણ ખૂબ જ સારી થઈ અને જે કમલમ પાક છે એનો ગ્રોથ એટલો સરસ થયો પ્રાકૃતિક કૃષિની બધી જુદી જુદી ટ્રીટમેન્ટથી. આપણા જે પ્રાકૃતિક કૃષિના જે આયામો છે, મુખ્ય 5 આયામો, જીવામૃત અને ઘન જીવામૃત, પછી બીજામૃત, આચ્છાદન, વાપસા અને સહજીવન મિશ્ર પાક પદ્ધતિ, આ 5 આયામોનો આપણે નિયમિત અને વ્યવસ્થિત એનો અમલ કર્યો. એના કારણે આપણને ખૂબ જ સારા પરિણામો મળ્યા. બીજા જ વર્ષે જ્યારે 2 વર્ષ પણ પૂરા થતા નહોતા, 18 મહિને આપણને ખૂબ જ સારી ક્વોલિટીના અને એકદમ રસાળ કમલમ ફ્રૂટ આપણને મળવાના ચાલુ થયા. એટલે બાગાયતમાં એક આ કમલમ ફ્રૂટ આપણને ખૂબ જ સફળતા આપી ગયું. પપૈયા પણ ખૂબ જ સારા થયા. એટલે જેટલા પણ આપણે બાગાયતી પાક કર્યા એ બધામાં આપણને ખૂબ જ સારામાં સારા પરિણામ મળ્યા. કમલમનું આપણે વજન વિચારીએ એક ફ્રૂટનું તો 350, 400, 450થી માંડીને 750 ગ્રામ સુધીના કમલમના વજન નીકળ્યા, સિંગલ ફ્રૂટ. હવે જ્યારે સીતાફળના એક ફ્રૂટનું વજન કર્યું તો 450 ગ્રામ, જે બાલાનગરી વેરાયટી છે એનું. અત્યારે આપણે જમીનમાં અને વાતાવરણમાં પ્રાકૃતિક કૃષિના કારણે એટલું બધું સારું માઇક્રોબિયલ એન્વાયરમેન્ટ થઈ ગયું છે, એના કારણે આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાક સંરક્ષણની જરૂર પડે છે. ઓટો સિસ્ટમ થઈ ગઈ, જે આપણી જે ભગવાને જે પ્રકૃતિની જે સિસ્ટમ ગોઠવેલી છે એ બધી અહીં આગળ સ્થાપિત થઈ ગઈ. એના કારણે આપણને ખૂબ જ સારા પરિણામ મળવાના ચાલુ થયા. તદુપરાંત આપણે ઘાસચારાના પાકો વાવીએ છીએ. ઘાસચારામાં જુવાર, મકાઈ, રચકો અને ગજરાજ. એ ઉપરાંત આપણે સુગંધિત અને ઔષધીય પાકો પામારોજા. પામારોજા પાક આપણને એટલો બધો આશીર્વાદરૂપ નીવડ્યો છે કે એનું તેલ નીકળી ગયા પછીનું જે ઘાસ વધે છે એને આપણે આચ્છાદન તરીકે વાપરીએ છીએ. પામારોજા પાક છે એનું સંપૂર્ણ યુટિલાઇઝેશન થાય છે. પામારોજા પાકમાંથી જ્યારે સુગંધિત તેલ નીકળ્યા પછીનું જે ઘાસ છે એને આપણે આચ્છાદન કરીએ છીએ. એ ઘાસ જ્યારે આપણે બળતણ તરીકે વાપરીએ છીએ, એમાંથી જે રાખ થાય છે એસ, એને આપણે ખાતર તરીકે વાપરીએ છીએ. એટલે કે પામારોજા પાક વાવ્યા પછી પણ એનું જ્યારે સંપૂર્ણ કાર્ય પૂરું થાય છે ત્યાં સુધીનું આપણે યુટિલાઇઝેશન આપણી ખેતીમાં કરીએ છીએ. એટલે 0 વેસ્ટ એનર્જી દ્વારા આ પામારોજા પાક અહીં આગળ સફળતાપૂર્વક ઊભો છે. એની સાથે સાથે આપણે ફૂલ પાકો, ગુલાબ, મોગરા, હજારી, ગેલાડિયા, રજનીગંધા વગેરે ફૂલ પાકો આપણે વાવીએ છીએ. એની સાથે આપણે શાકભાજી પાકો, આપણને બધાને આશ્ચર્ય થશે કે સરગવો, તરબૂચ, દૂધી, રીંગણ જેવા 22 કરતાં પણ વધારે સફળ પાકો પ્રાકૃતિક કૃષિથી આપણે કરીએ છીએ. 22 કરતાં પણ વધારે પાકો આપણને સફળતા આપી ગયા છે એક આ પ્રાકૃતિક કૃષિના કારણે. કઠોળ પાકમાં તો આપણે વધારે પાક કરતા નથી, પરંતુ તુવેર, મગ અને અડદ એનો ઉપયોગ આપણે ગાય માતાના આહાર તરીકે પણ ભવિષ્યમાં જ્યારે પાકે પછી કરીએ છીએ. જ્યારે તુવેર થાય તો એને આપણે એને જે દાણ બનાવવામાં, પછી જ્યારે મગ થાય એને પણ આપણે ખૂબ જ સારી રીતે એની ઔષધિઓમાં, પછી અડદ થાય એને પણ આપણે ગાયોના ઘાસ એટલે કે દાણ તરીકે આપણે વાપરીએ છીએ. મરી મસાલાના પાકો, એ મરી મસાલાના પાકો જોઈને બધાને એટલું બધું આશ્ચર્ય થાય છે. વરિયાળી, પછી જીરું, અજમો, રાઈ, આ બધા પાકો જ્યારે ખેડૂતો અહીં જોવે છે તે બધાને આશ્ચર્ય થાય કે આટલા સરસ પાક આ પ્રાકૃતિક કૃષિથી થાય છે. તો હા, થાય છે. હવે જો ખેડૂતો પ્રાકૃતિક કૃષિને નિયમિત કરે, શ્રદ્ધા સાથે કરે, વિશ્વાસ સાથે કરે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જેવી અહીં આગળ આપણને સંસ્થામાં સફળતા મળી છે એવી ખેડૂતોને પણ મળી શકે. બાગાયતી પાકોની સાથે વચ્ચે જે આપણે ચર્ચા કરી,
બહુસ્તરીય પાકોની વાત થઈ, એમાં 3 પાકની આપણે વાત કરી. આમ સિવાય પણ આપણે મોડેલ ફાર્મ એક બનાવેલું છે કે જે પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક મોડેલ છે. એના વિશે આપ જરાક વિશેષથી ચર્ચા કરો. આમાં તો જ્યારે ગવર્નર સાહેબે આપણને પ્રેરણા આપી કે તમે કુરુક્ષેત્ર ગુરુકુળ છે જી સાહેબનું, એમાં તાલીમ લેવા માટે જાઓ. જ્યારે આપણે આગળ પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર પછી જ્યારે તાલીમ કેન્દ્ર કરવાનું હતું, ત્યારે સાહેબે આપણને સ્પેશિયલ ત્યાં કુરુક્ષેત્ર મોકલ્યા. ત્યાં તાલીમમાં એક વિડીયો બતાવવામાં આવી જી જે મધ્યપ્રદેશના સાગર ડિસ્ટ્રિક્ટના આકાશજી ચોરસિયાની. યસ એમને ખૂબ જ જહેમત ઉઠાવીને 4000 કરતાં પણ વધારે પાકોના કોમ્બિનેશન સાથે સંશોધન કરી 310 પાકની આજુબાજુ એક લિસ્ટ બનાવ્યું. એ લિસ્ટ કેવું છે કે બહુસ્તરીય પાકોમાં કયા કયા પાક સાથે કયા પાકને સેટિંગ થશે, એટલે કે ન્યુટ્રિશનની એક કોમ્પિટિશન ના કરે, એકબીજાને સહજીવન આપે. આપણે હમણાં આયામમાં જોયું ને કે સહજીવન મિશ્ર પાક પદ્ધતિ, તો એવા પાક એમને સંશોધિત કર્યા કે એકબીજા સાથે એને મિત્રતા રહે. હવે અમે જોયું તો ખરું ત્યાં તાલીમ કેન્દ્રમાં આ વિડીયો. પછી આપણા સંતોના સહયોગથી આકાશજી ચોરસિયાનો સંપર્ક થયો. એમના ત્યાં અમે મધ્યપ્રદેશમાં સાગર, જ્યાં તેઓ પોતે ખેતી કરે છે, તો એની બધી અમે મુલાકાત લીધી. અમને ખૂબ જ આનંદ થયો અને સફળતાપૂર્વક જે મલ્ટી લેયર છે બહુસ્તરીય મોડેલ, એ જોઈને આપણને વિશ્વાસ આવ્યો કે આપણે અહીં આગળ કરવું જોઈએ. એના પછી એ પોતે અહીં આગળ આવ્યા અને ખેડૂતોને જાતે એમને તાલીમ આપી કે કેવી રીતે આપણે મલ્ટી લેયરનું મોડેલ ઊભું કરી શકીએ. જાતે એમને વાંસ ખોળ્યા, તાર બધા ખેંચ્યા, જે એને પોતે પદ્ધતિ વિકસાવી છે એ વિકસાવેલી પદ્ધતિનું અહીં આગળ 1 એકરમાં એને મોડેલ તૈયાર કર્યું, ખેડૂતોને તાલીમ આપી. આપણે પણ પંચસ્તરીય પાક વાવવાની જ્યારે શરૂઆત કરી તો આ વર્ષે આપણે 3 પાક વાવ્યા. શરૂઆત એવી હોય છે કે જ્યારે હળદર વાવવાની હોય માર્ચ એપ્રિલમાં થોડીક વહેલી વાવી દેવાની હોય છે. જ્યારે માર્ચ એપ્રિલમાં આપણે જ્યારે હળદર વાવી એની સાથે સાથે ધાણા વાવી દેવાના. જ્યારે ધાણાનો પાક 25 દિવસે પૂરો થાય ત્યારે હળદરનું જર્મિનેશન થાય. એટલે ધાણાનો ઓલરેડી એક પાક પૂરો થઈ ગયો, હવે હળદર ઉગી ગઈ. એ વખતે આપણે શું કર્યું કે કારેલા વાવ્યા, ક્રીપર અને પપૈયા. હવે ક્રમ એવો હોય કે આપણે જો પંચસ્તરીય મોડલની જો સમજૂતી લેવી હોય ને તો પપૈયા સૌથી પહેલાં આવે વર્ટિકલ, પછી હોરિઝોન્ટલ કોઈ પણ વેલાવાળા શાકભાજી આવે. એમાં સફળ શાકભાજીઓમાં પરવળ છે, પછી ટીંડોળા છે, કારેલા છે, એ કંકોડા છે, એ બધા પાકમાં ખૂબ જ સફળતા મળે છે. તો અહીં આગળ આપણે કારેલા વાવ્યા, એટલે પપૈયા, કારેલા, હળદર, નીચે ધાણા. આપણે થાય કે 4 જ પાક કેમ થયા, પરંતુ સાઈડમાં જે આખું જે બાંબુની જે લાઈન આવે છે એમાં આપણે કાકડી વાવવાની હોય છે. આપણે પંચસ્તરીય મોડેલ ચાલુ કર્યું, 3 પાકમાં આપણને સંપૂર્ણ સફળતા મળી. એ વખતે આપણે 3થી ચાલુ કર્યું છે. હવે આ વર્ષથી આપણે 5 પાક પંચસ્તરીય મોડેલમાં લેવાના ચાલુ કરવાના છે. સ્વામીજી, આપણું જે યજ્ઞ પુરુષ વાડી એટલે કે યજ્ઞ પુરુષ પ્રાકૃતિક કૃષિ ફાર્મ જે છે એનું ભવિષ્યનું શું દ્રષ્ટિકોણ છે, અને આપ આજના આ પોડકાસ્ટના અંતમાં શું સંદેશો આપવા માંગો છો? કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ જન અભિયાન એટલે કે આંદોલનના આ જે એમનું જે વિઝન છે કે ભારત દેશના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોવા જોઈએ, એમનો વિઝન છે, એમનો સંકલ્પ છે, એમનો આ સંકલ્પ છે, એ પૂરો કરવા માટે આપણું આ જે પ્રાકૃતિક કૃષિ ફાર્મ છે એ કાયમ માટે કટિબદ્ધ છે. અને આપણે બધા જોઈ પણ રહ્યા છીએ કે ઘણા બધા ખેડૂતો અહીં આગળ જ્યારથી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રની શરૂઆત થઈ એના પછી 2000 કરતાં પણ વધારે ખેડૂતો તાલીમ લઈ ચૂક્યા છે. પરિણામ પણ સારા મળે છે. એટલે આપણો જે આ દૃષ્ટિકોણ છે એવો હોવો જોઈએ કે ખેડૂતો માટે જે અહીં આગળ પ્રાકૃતિક કૃષિ આપણે કરીએ છીએ, બધા સંશોધનો કરીએ છીએ, એ ખેડૂતો સુધી ખૂબ જ ઝડપથી પહોંચે.
ખેડૂતો આ ખૂબ જ ઝડપથી અપનાવે અને એની કૃષિમાં એ સફળતા મેળવે, એક આપણો દૃષ્ટિકોણ છે. બીજું સંદેશ એવો છે કે આખું ભારત જો પ્રાકૃતિક કૃષિ કરે તો આપણી જે જમીન છે, આપણું જે વાતાવરણ છે, એ પાણી છે, એનું રક્ષણ થાય. બીજું, ખેડૂતો ઝેરમુક્ત ખેતી કરતા થાય તો દેશ રોગમુક્ત થાય અને રોગમુક્ત આપણી જે જનતા તૈયાર થાય તો આપણું જે ભારતનું જે ભવિષ્ય છે એ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. આપણે ઘણા બધા ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે, તો પ્રાકૃતિક કૃષિનો આપણે જો વ્યાપ અને વિસ્તાર વધારવો હોય તો ખેડૂતો જાગૃત થવા જોઈએ. જ્યારે આચાર્ય દેવવ્રતજી ગવર્નર સાહેબ બીજી વખત 14 જુલાઈ 2023ના દિવસે આવ્યા ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ જ આશીર્વાદ આપેલા અમેરિકાથી લેખિતમાં કે પ્રાકૃતિક કૃષિ આખા દુનિયાભરમાં ખૂબ જ વ્યાપ્ત થાય અને પ્રાકૃતિક કૃષિ આખા દુનિયાભરમાં ભારતથી ખૂબ જ પ્રચલિત થાય, કારણ કે પ્રાકૃતિક કૃષિ એ ભારતની ધરોહર છે. કે આપણે આ બધી જે અત્યારે વાતચીત કરી છે, બધી ચર્ચા થઈ, ખેડૂતો હોય એના પોતાને માનો કે 1 એકર જમીન હોય કે 10 વીઘા જમીન હોય કે 5 એકર હોય, દરેક ખેડૂતે પોતાના જાતે પોતાએ રસ લઈને પોતાની જમીનમાંથી થોડીક ખેતી પ્રાકૃતિક કૃષિ કરવાની શરૂઆત કરવી જોઈએ. ઘણા બધા મોડેલ ફાર્મ જોવે છે લોકો, ઘણી બધી તાલીમો લે છે, પણ જ્યાં સુધી તાલીમ લઈ અને મોડેલ ફાર્મ જોયા પછી પોતે જ્યારે કરતો નહીં થાય ને ત્યાં સુધી એને પ્રાકૃતિક કૃષિમાં વિશ્વાસ, પ્રાકૃતિક કૃષિની સફળતા ખબર જ નહીં પડે. તો બધાને આજનો સંદેશ એ પણ છે કે ખેડૂતો પોતે પ્રાકૃતિક કૃષિ કરતા થાય. આપણા આજના પ્રાકૃતિક કૃષિ અને આપણી સંસ્થાને લગત આજના પોડકાસ્ટનો ઉદ્ભવ અથવા તો જે સંયોગ બન્યો છે એના માટે તમે શું કહેશો? આપણું જે બોટાદ જિલ્લા જે છે એના કલેક્ટર શ્રી એમના દ્વારા સંદેશ આવ્યો કે ખેડૂતો માટે આ પ્રાકૃતિક કૃષિનો પોડકાસ્ટ થવો જોઈએ, જેના કારણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રેરણા મળે. એટલે એ દ્વારા જ્યારે આ પ્રાકૃતિક કૃષિનો પોડકાસ્ટ નક્કી થયો તો આપણે બોટાદ જિલ્લાના કલેક્ટર શ્રીનો પણ આભાર માનીએ છીએ. બોટાદ જિલ્લાના DDO સાહેબ એ પણ ખૂબ જ આમાં રસ લે છે, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. બોટાદ જિલ્લાના જે RSC સાહેબ છે એ પણ અવારનવાર આ ફાર્મમાં આવીને ખૂબ જ આપણને પ્રેરણા આપે છે, એમનો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. અને બરવાડા તાલુકાના જે પ્રાંત સાહેબ છે એ તો કૃષિ સ્નાતક જ છે, એમને પણ ખૂબ જ કૃષિમાં રસ છે. તો અવારનવાર એ પોતે આગળ આવી અને ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. એટલું જ નહીં, એ બીજા જે અધિકારીઓ છે ખેતીને લગતા, એ અધિકારીઓને પણ અવારનવાર અહીં આગળ મોકલે છે. તે બધા અધિકારીઓને આપણે આભાર માનીએ છીએ. અને વહીવટી તંત્ર સાથે જેટલા પણ ખેતી લગતા વિભાગો છે એ બધાનો આપણે આભાર માનીએ છીએ કે આપણને ખૂબ જ સહકાર આપે છે અને ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિ પહોંચે એના માટે અવારનવાર જુદા જુદા આયોજનો કરી ખેડૂતો ઉન્નત થાય એના માટેનો સતત પ્રયાસ કરી રહ્યા. તો મિત્રો, યજ્ઞ પુરુષ પ્રાકૃતિક કૃષિ ફાર્મ એણે સાબિત કર્યું છે કે જ્યારે વિજ્ઞાન અને ધર્મ એક સાથે મળે છે ત્યારે હંમેશા ચમત્કાર થાય છે અને એનાથી માનવ સમાજને ફાયદો થાય છે. આજે આપણે જે આ પોડકાસ્ટ કર્યો છે ત્યારે અહીંયા પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં રસાયણોની ગંધ નથી. વિશેષમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને એમના દિવ્ય આશીર્વાદ અહીંયા વરસી રહ્યા છે. સાથે સાથે BAPS સાળંગપુર સંસ્થાના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીજી, ઉપરાંત ઘનશ્યામપ્રિય સ્વામીજી, વાડી અને ગૌશાળા સંભાળતા આપણે જેમને હમણાં સાંભળ્યા ને માણ્યા એવા પૂજ્ય બ્રહ્મચિંતનદાસ સ્વામી, એમની સાથે ખભે ખભો મિલાવતા પૂજ્ય દિવ્યનિધિ સ્વામી, એમનું સતત માર્ગદર્શન રહ્યું છે. અને રાજ્યના આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબનું પણ સતત અહીંયા માર્ગદર્શન મળે છે અને એમને ખૂબ જ અહીંયા ભાવ છે. ત્યારે આપણી આ વાડીના જે સેવકો છે એમના પરસેવાની અહીંયા સુગંધ આવે છે. તો ચાલો આપણે સૌ સાથે મળી ગુજરાતને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અગ્રેસર કરીએ અને એમાં આપણો જે સમિત છે એ યજ્ઞમાં હોમીએ.